નમસ્કાર પરેશભાઈ, એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે, જે ચોમાસું આગળ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો હવે પછી નવા રાઉન્ડની કયા પ્રમાણે શક્યતા છે અથવા અત્યારે કેટલો વરસાદ થયો છે એ વિશે તમે અમારા દર્શક મિત્રોને માહિતી જણાવો। ચોક્કસથી જોવા જઈએ તો આમ તો ગુજરાતભરની અંદર અત્યારે ચોમાસું સક્રિય છે, એમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે। સાથે બંગાળની ખાડી તરફથી બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે અને અત્યારે જોવા જઈએ તો જે આપણે જુલાઈના એન્ડ સુધીમાં ગુજરાતભરની અંદર સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતનો એવરેજ વરસાદ છે 55% સુધી વરસાદ વરસી ચૂક્યો છે। જો કે આમાં એવું છે કે અમુક વિસ્તારમાં વરસાદ છે એ વધારે વરસ્યો છે, અમુક વિસ્તારમાં ઓછો પણ છે, કેમ કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળ્યા એટલે વરસાદની ટકાવારી અપ આવી છતાં પણ ગુજરાતના અમુક વિસ્તાર એવા છે કે જ્યાં આજે પણ વરસાદની ઘટ છે, જેની અંદર પશ્ચિમ કચ્છના ભાગો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું પ્રમાણ નથી, એ પછી દાહોદની અંદર પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે। એટલે અમુક જે લગભગ કહી શકાય કે 4 થી 5% વિસ્તાર ગુજરાતના એવા છે કે જ્યાં ચોમાસું નબળું છે, પણ 95% વિસ્તારની અંદર ચોમાસું અત્યાર સુધી સારું રહ્યું છે। એવરેજ 55% સુધી ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે અને આ અઠવાડિયે પણ જુલાઈના અંતમાં પણ જોવા જઈએ તો 23 તારીખથી લઈ અને આજ દિવસ સુધી ગુજરાતની અંદર સારા એવા વરસાદ નોંધાયા। હવે પાછું આગળ ઉપર પણ સારા વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનો છે એ તો ખૂબ નબળો રહ્યો હતો, જુલાઈ મહિનામાં પણ એવરેજ એકંદરે ઠીકઠાક વરસાદ છે। દર વખતે જે દર વર્ષે જુલાઈ મહિનામાં હોય એ મુજબના વરસાદ તો ચોક્કસથી અત્યારે નથી, પણ હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એમાં ખૂબ સારા વરસાદની પણ સંભાવનાઓ છે। જેમાં જોવા જઈએ તો અત્યારે જે સિસ્ટમો સક્રિય છે, એક તો ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, સાથે અરબ સાગર સક્રિય છે, એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે પોઝિટિવ ફેઝમાં છે અને એમાં પણ અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। જેમાં સામાન્ય રીતે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સતત છેલ્લા 3 દિવસથી જે વરસાદી સિસ્ટમ હતી એ વરસાદી સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશન બની હતી। એ ડિપ્રેશન ગત રાત્રે ઓડિશા ઉપર લેન્ડફોલ થયું અને ઓડિશા ઉપર આવતા એ સિસ્ટમ થોડીક વધારે મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશન બની ગઈ છે અને અત્યારે જો આમાં કોઈ ફેરફાર ન થાય તો અત્યારે અલગ અલગ મોડેલો અને સેટેલાઇટના માધ્યમથી જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે। એટલે ઓડિશાથી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ નબળી પડતા પણ એ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી આવશે। મધ્યપ્રદેશ સુધી આનો વધારે પડતાનો પાર્ટ હશે, મહારાષ્ટ્રની અંદર તેના આઉટર ક્લાઉડ હોઈ શકે છે, પણ મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવશે ત્યાં સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે। પછી એક વખત એ ગુજરાતમાં એન્ટ્રી કરશે એટલે ફરીથી એક વખત લો પ્રેશરનું મજબૂત થવાનું છે, પણ ગુજરાતની અંદર એન્ટ્રી કરશે લગભગ 30 અથવા તો 31 તારીખે। 30-31 તારીખે એન્ટ્રી કરે એટલે ગુજરાતની અંદર 30 તારીખથી લઈને 4 ઓગસ્ટ સુધી, 30 જુલાઈ 2026થી લઈ અને 4 ઓગસ્ટ 2026 સુધી ગુજરાતની અંદર ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। જોકે આ સિસ્ટમ ગુજરાતમાં આવે પછી થોડોક વધારે અંદાજ આપશે કે અલગ અલગ કયા વિસ્તારને વરસાદનો વધારે લાભ મળશે, પણ એક વાત ચોક્કસ છે કે જે વિસ્તારમાંથી આનો પ્રવેશ થવાનો છે એ વિસ્તારમાં ચોક્કસથી સારો લાભ મળે। એટલે દાહોદ ગોધરાના અમુક વિસ્તારો હોય, છોટાઉદેપુર છે, મહીસાગર, અરવલ્લી, એમાં પણ સારો વરસાદ પડશે। ત્યાર પછી અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, નવસારી સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે, જે આપણે 30 થી 4 તારીખ વચ્ચે જોવા મળશે। એ સાથે સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર જેવો વિસ્તાર છે એમાં પણ એકાદો સ્પેલ ભારે થઈ શકે છે। ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, વાવ-થરાદ જિલ્લો છે, એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ 30 થી 4 તારીખ સુધીમાં સારું એવું જોવા મળશે। કચ્છ અને સૌરાષ્ટ્ર માટે હજુ થોડુંક આગળ આપણે રાહ જોવી પડશે, જો કે સૌરાષ્ટ્રમાં પણ આમ તો વરસાદ થવાનો છે, લાગી રહ્યું છે કે જો અત્યારે જે સિસ્ટમ જે ટ્રેક ઉપર ચાલે છે એમાં બહુ મોટા ફેરફાર ન થાય તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ કદાચ ઓછું પણ રહી શકે। આપણે તો આશા રાખીએ, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ સિસ્ટમ છે થોડીક નીચેની સાઈડથી જો પસાર થાય તો સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ સારો લાભ મળી શકે। સૌરાષ્ટ્રમાં જે વિસ્તારો બાકી છે એમને બી વરસાદનો સારો લાભ મળે। ધન્યવાદ પરેશભાઈ, આપે અમારા દર્શક મિત્રોને જે વરસાદની માહિતી આપી એ બદલ આભાર।